મારું નામ હેપીલ છોડવડિયા. મારો પરિચય આપું તો મેં 2014ની અંદર જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી બીએસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ પૂર્ણ કરેલ. ત્યાર પછી 6 મહિના વિમેક્સ ક્રોપ સાયન્સમાં પેસ્ટિસાઇડ કંપનીની અંદર નોકરી કરેલ. ત્યાર પછી કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એગ્રીકલ્ચર ઓફિસર એવોની પોસ્ટ પર મેં 7.5 વર્ષ સુધી સર્વિસ કરેલ. ત્યાર પછી મને એવો વિચાર આવ્યો કે મારે કંઈક અલગ છે એ કરવું જોઈએ. તો એ વિચારમાંથી મેં પાઘડી એગ્રી ક્લિનિકની શરૂઆત કરી અને યુટ્યુબ ચેનલની પણ મેં શરૂઆત કરી. તો મેં યુટ્યુબ ચેનલ અને પાઘડી એગ્રી ક્લિનિક, હું એવું માનું છું કે ગુજરાતની અંદર પાઘડી એગ્રી ક્લિનિક શબ્દ તો આપણે સમજી શકીએ, પણ તેનાથી પણ એક સરળ શબ્દ પાઘડી એગ્રી ક્લિનિકની સાથે ખેતીનું દવાખાનું, આવી રીતનો હું માનું છું ત્યાં સુધી, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ગુજરાતની અંદર પહેલો વહેલો ખેતીનું દવાખાનું શબ્દ ઉપયોગ કરવાનું સાહસ કરનાર વ્યક્તિ કદાચ હું હઈશું. એટલે અમે અમારું જે એગ્રો સેન્ટર છે તેના બોર્ડ ઉપર જ પાઘડી એગ્રી ક્લિનિક અને બાજુમાં ગુજરાતી શબ્દોમાં ખેતીનું દવાખાનું આવી રીતનું અમે લખેલું છે. એટલે ખેતીનું દવાખાનું પાઘડી એગ્રી ક્લિનિકની જે અમે જ્યારે શરૂઆત કરી ત્યારે અમે જે સફળતાની ઈચ્છા રાખી હતી તેના કરતાં અનેક ગણી સફળતા અમને પાઘડી એગ્રી ક્લિનિકના બેનર હેઠળ છે મળી. અમે જે ધારેલું હતું તેના કરતાં અનેક ગણો વિશેષ તેની અંદર અમે ઘણા બધા તજજ્ઞોની સાથે કોલેબોરેશન કરી, ઘણા બધા તજજ્ઞોનો સાથ અને સહકારથી પણ અમે આગળ વધ્યા. દાખલા તરીકે રાજકોટ પ્રદીપભાઈ કાલરિયા સાથે કોલેબોરેશન કે તેમના માર્ગદર્શન હેઠળ અમે આ રીતના આપણે દેશી ભાષાની અંદર જો વાત કરીએ તો ખેડૂતો કોઈ પણ છોડનો નમૂનો લાવે તો એ છોડમાં કયા પ્રકારનો ચેપ છે તેનું આપણે નિદાન કરી દઈએ છીએ. જમીનના નમૂના, પાણીના નમૂનાની ચકાસણી છે એ પ્રદીપભાઈની લેબોરેટરીમાં એમને અમે મોકલી આપીએ છીએ. આવી રીતના જ્યાં જે ખૂટતું હતું કે જેની ખેડૂતોને જરૂરિયાત હતી, એ જરૂરિયાત જે હતી એ જરૂરિયાતને પૂરી કરવાનો અમે પ્રયત્ન કર્યો. ખેડૂતોને તમામ પ્રકારના ઇનપુટ, આપણે દેશી ભાષામાં કહીએ તો પાઘડી એગ્રી ક્લિનિક અને કોઈ સાદી રીતે મૂલવે તો શું છે તો કે એક પ્રકારનો એગ્રો છે. તો એગ્રો તો અનેક હોય, તો એગ્રો સેગમેન્ટની અંદર જે કંઈ પણ અછત હતી, જે કંઈ પણ ઘટતું હતું, જે કંઈ પણ ખૂટતું હતું, એ બધું તજજ્ઞોના માધ્યમથી પૂરું કરવાનો પ્રયત્ન કર્યો. અને પૂરું કરવાનો પ્રયત્ન કર્યો એના ફળ સ્વરૂપે આજે 2 વર્ષના ટૂંકા ગાળાની અંદર અમે એવું કહીએ છીએ કે અમે ખૂબ જ મોટા લેવલ ઉપર છે આજે પહોંચ્યા છીએ. અને અમારા સ્ટાફની સ્ટ્રેન્થની વાત કરીએ તો મારા સિવાય અત્યારે 2 બીએસસી એગ્રીકલ્ચર ફ્રેશર કે જે હજી પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે તેમને પણ અમે આમ કહીએ કે જોબ પ્રોવાઈડરની ભૂમિકામાં અમે આવી શક્યા છીએ. એક સમયે હું સરકારી નોકરી કરતો તો આજે અમે આપણા સેક્ટરમાં અભ્યાસ કરેલા મિત્રોને અમે જોબ પ્રોવાઈડ કરીએ છીએ. અને કેરિયરની અંદર જે શરૂઆતના જે સ્ટેપ હોય છે એ સ્ટેપની અંદર અમે અમારા જે કોઈ પણ અનુભવો, કારણ કે ઘણું બધું આપણે શીખ્યા હોઈએ તો ઘણા બધા જગ્યાએથી થોડું શીખવા મળે, પણ અમે અમારી સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિને અમે જેટલું પણ શીખ્યા છીએ તેનો નિચોડ છે એ ખૂબ ઝડપથી છે એ આપીએ, આવી રીતનો પણ અમારો એક પ્રયત્ન છે. અને સારી રીતે, અને આમ જોઈએ તો હું મારા સેન્ટરની વાત કરું તો મારો કોઈ સ્પર્ધક નથી. મારો સ્પર્ધક એટલા માટે નથી કારણ કે હું જે વિઝનથી એગ્રો ચલાવું છું એ વિઝનથી મારી સ્પર્ધા કરે તે રીતનો કોઈ આજની તારીખે વ્યક્તિ નથી. એટલે સ્પર્ધા ન હોય ત્યારે તમને જે કોઈ પણ સફળતા મળતી હોય તેની કલ્પના પણ તમે કરી શકો. એટલે હું એવું કહું છું કે આપણી જે કોઈ પણ લાઈન છે, હોર્ટિકલ્ચર હોય, એગ્રીકલ્ચર હોય, તેની અંદર જે સંભાવનાઓ છે તે સંભાવનાઓ અસીમિત છે. આપણા પોતાની અંદર જે શક્તિઓ છે એ શક્તિઓને જો આપણે જાગૃત કરી અને ધરાતલ ઉપર મૂકીએ તો આપણી સફળતાને કોઈ રોકી શકે એમ નથી. અને જો આપણે નિષ્ફળ થઈએ તો એવું સમજવાનું છે કે આપણા પોતાનામાં કંઈક ખામી છે. આ લાઈનની અંદર
કે આ સેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનું સેચ્યુરેશન પોઈન્ટ અત્યારે આજની તારીખે નથી ને આવનારા 15-20 વર્ષ સુધી સેચ્યુરેશન પોઈન્ટ આવવાની કોઈ સંભાવના નથી. તો તમે સાહસના સથવારે તમારામાં જે કોઈ પણ ખામીઓ છે તેને દૂર કરો અને તમારામાં જે કોઈ પણ આવડતો છે તેને મોટી કરો અને દરિયાની અંદર કૂદી પડો. જીત છે નિશ્ચિત છે. ફરી મળીશું.